હેલો ગાઈઝ, તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે આપણી પાસે આવી ગઈ છે i20. આપણી પાસે છે i20 2014નું મોડલ. તમે જોઈ શકો છો. તમે યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે i20ના. આ છે ડીઝલ મોડલ. એમ જોવો ને તો આની એવરેજ બહુ સારી આવે છે. આપણે અંદરથી પણ જોશું ગાડી. બહારથી તમે જોઈ શકો છો ગાડીનો લુક. આગળ પાછળ અત્યારે તમે જોતા હશો તો અમારી ગાડી થોડીક ભરેલી જ હોય, કારણ કે અમારા વરસાદની કંઈ સાફ કરવાનો ટાઈમ કોઈને આવતો નથી. એટલે અમારી ગાડી બની છે. યુટ્યુબમાં તમે વિડીયો જોતા રહેજો. આવી રીતના નવી નવી ગાડી આવતી રહેશે આપણી પાસે. જેમ બને એમ આપણે ઓલ્ડ મોડલ જ કરશી, કારણ કે i20 ઓલ્ડ મોડલ જ સારું હતું, જેને લીધે જ અત્યારે i20 વેચાય છે. i20નું 2014નું ટોપ મોડલ છે ડીઝલ. તમે જોઈ શકો છો બહારથી. તમને હમણાં અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડીશ. તો મિત્રો, તમે જોયું ને i20 કેવી લાગે સિનેમેટિક શોટમાં. તો હવે આપણે જઈએ ગાડીના ઇન્ટિરિયર તરફ. તો તમને દેખાડી દઈએ i20નું ઇન્ટિરિયર જે આવતું 2014ના મોડલમાં. ઓહો, આપણા મિત્રએ આમાં સ્પાઈડરમેન બેહાડ્યો હે. એક સ્પાઈડરમેન અહીંયા હતો હે. જોવો તો ખરી ગાડીનું ઇન્ટિરિયર. હા, મસ્ત છે આમ. ટોપ સ્પીડ 220 લખેલી હો. તો 160-70 તો આપણો ભાઈબંધ હાકે જ છે. તો મિત્રો જોઈએ, ચાલુ કરીએ એટલે કેવું દેખાય છે એનિમેશન આ ગાડીનું. જોઈ જ શકો છો. કંપની ફિટેડ જ છે, કે એવું કંઈ નથી કે અલગથી નખાવેલું. તો મિત્રો તમે જોઈ શકો છો ગાડીનું ઇન્ટિરિયર ને નીટ એન્ડ ક્લીન રાખેલ છે એકદમ. તો મિત્રો, આપણે આની ટેસ્ટ ડ્રાઈવ લઈએ, તમને લોકોને બતાવીએ, કહીએ કેવીક લાગે છે અને ટેસ્ટ ડ્રાઈવ હાંકવામાં કેવીક ગાડી છે. મિત્રો, જલ્દીથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ગાડીના બધાય ફંક્શન ચાલુ છે, એક એવું નથી કે જે ના હોય. અને આની મારો ભાઈબંધ કે કયો કે મારો ભાઈ કયો, એને એવરેજ એમ કીધું છે કે 20ની આજુબાજુ કાઢી દે. તો સારું કહેવાય, કારણ કે આ ગાડી 20ની એવરેજ કાઢીને આપે છે. ચાલો મિત્રો, આની ટેસ્ટ ડ્રાઈવ લઈએ આપણે. ચાલુ થઈ ગઈ છે. પહેલા ગેરમાં નાખી દીધી. હા, હાલે. પહેલા ગેરમાં ભાગશે જો. પહેલા ગેરમાં બહુ ભાગે છે. ટોપ મોડલ છે એટલે તો કઈ વાંધો જ નહીં આવે. ટેસ્ટ ડ્રાઈવ તો લેવી જ પડે ને. આપણે ગાડી હોય આપણા મિત્રોની, ભાઈની, ભાઈબંધોની. જોવો છો તમે, એ પણ વિડીયોગ્રાફર જ છે. મિત્રો, એની પણ યુટ્યુબ ચેનલ છે, એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી ચેનલને પણ કરજો, મને સપોર્ટ કરજો. આવી રીતના નવા નવા વિડીયો આવ્યા રાખશે યુટ્યુબમાં. આવી જ રીતના નવી નવી ગાડીઓ લેતા આવશે, જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય એવી ગાડીઓ લેતા આવશે દર વખતે અલગ અલગ. તમને લોકોને મજા આવવી જોઈએ આપણા વિડીયોમાં. તમે જોઈ જ શકો છો, ગાડી હાંકવામાં જ બહુ મજા આવે. સસ્પેન્શન બી એમ છે આના. પહેલા ગેરમાં 40-50 થઈ જાય એ ગાડી. એટલે તમે એમ કહી શકો કે ડીઝલ રોકેટ જાણે કે વરનાને કહેતા હતા એમ એનો નાનો ભાઈ કયો આને. મિત્રો, તમે જોઈ ને ગાડી કેવી છે, મસ્તીની એકદમ. વાઇપર બી ઓટોમેટિક આવે છે આમાં. વરસાદ આવે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. એવું નથી કે ગાડીમાં કાંઈ ખામી છે. એસી બી પાવરફુલ છે. એસી ચાલુ કરીએ આપણે, ઓટોમેટિક એસી છે, એમાં કાંઈ ના ઘટે. હુન્ડાઈની ગાડી કીધી એટલે પૂરું. એક નંબર જ હોય. મહિન્દ્રા, ટોયોટા, હુન્ડાઈ બધી ગાડી એમ જ આવે, એક સરખી જ. આમ એનું જોઈને એમ થઈ જાય કે ના, ગાડીઓ તો આ જ છે હો ભાઈ. આપણે આવી ગયા છીએ. હવે તમને
મિત્રો તમને હવે આપણે આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ સંભળાવીએ, જેમાં એને ખર્ચો થોડોક કરેલો છે. બાસ્ટ્યુબ નખાવીને કમ્પ્લીટ કરી છે ગાડી. તો આપણે તેના સ્પીકર સાંભળીએ. સાંભળો તમે બાસ્ટ્યુબ સાથેનો અવાજ આ ગાડીનો મ્યુઝિક સિસ્ટમનો. તો મિત્રો આપણે હવે આ i20 ગાડી છે ડીઝલ 1.6, તેની ગાડીનો અવાજ સાંભળીએ એન્જિનનો કેવો છે. કરજો જ મિત્ર. જો કેટલું સાયલેન્ટ એન્જિન છે આનો. લેવા મારવા છતાંય આટલો બધો અવાજ નથી આવતો ગાડીમાં. નીટ એન્ડ ક્લીન જ રાખી છે આપણે ગાડી, એવું નહીં કે ઓલી રાખીએ. તમને હવે ગાડીના ઓનર છે એની સાથે પણ મળાવીએ. તો મિત્રો આપણે મળીએ ગાડીના ઓનરને. ઉમંગભાઈ, કેમ છો ભાઈ? મજામાં? બોલો બોલો. આ તમારી ગાડી છે, આપણે રિવ્યૂ કર્યો ગાડીનો. ઓકે, પહેલા તો તમને ગાડી કેવી લાગી એ તમે કહો. આપણને ગાડી તો આમ હાઈ કે એમ થઈ ગયું ના, ગાડી એટલે જો ગાડી. હો હું ભાઈ, તમને મારું કહું તો આની પહેલા મારી પાસે એસેન્ટ હતી, એસેન્ટ વિવા કરીને. એ મેં 1.5 થી 2 વર્ષ હાઈકી. એના પછી સ્કોર્પિયો હતો EX મોડેલ, એ 3 વર્ષ ઓમ હાઈકી. તો સ્કોર્પિયો બાદ પછી મેં આ ગાડીમાં કેવી રીતના આવ્યો, કેમ કે ભાઈ સ્કોર્પિયોમાં કેવું હતું કે ભાઈ મેન્ટેનન્સ ન પોસાય, પ્લસ ખર્ચા એટલા આવે, અને બોડી રોલ કે 100ની સ્પીડ ઉપર વહી જાય ને એટલે ગાડી આખી આમ થાય બોડી રોલ. તો એ બધી વસ્તુ મેં જોયું, અને ક્યાંક ને ક્યાંક ફેમિલી માટે કાર બરોબર નથી. તો અને 2-3 વાર ગાડીનો ક્રેશ પણ થયું. તો પછી મન બનાવીને ગાડી સેલ કરીને જો આપણે આ લઈ આવ્યા છીએ i20. અને ભાઈ એટલી સાયલેન્ટ કાર છે ને કે ભાઈ હજી શોરૂમમાંથી નો એવો આવી હોય ને એ ટાઈપની આમાં છે કાર. અને એન્જિન પણ એવું છે. મેં ખુદ 3 દી પહેલાં, હું કહું તમે હાંકતા નહીં પણ એ કામ હતું, એટલે 180ની સ્પીડે મેં ખુદ હાંકેલી છે કાર. અને બ્રેકિંગ પણ બહુ સારી છે, અને ડીઝલ કાર છે એટલે એમાં તો કાંઈ ઘટે નહીં પછી માઇલેજમાં ને એમાં. તો તમે આ ગાડીથી કેટલીક માઇલેજ કાઢો છો? માઇલેજની વાત કરીએ તો આપણે રેગ્યુલર 24, 25, 26 તો નીકળી જ જાય. અને આના ખાસ ફીચર હું તમને કહી દઉં, કદાચ તમે કહી દીધા હશે. એક તો આમાં ઓટોમેટિક ઓલા મિરર ફોલ્ડ આવી જાય, પ્લસ આનો જે ઓલો મિરર રહ્યો ને એ આપણે થોડોક નીકળી ગયો છે, પણ એ રિવર્સ કેમેરો આવે. તો આ કારમાં એ જે મિરર રહ્યો ને 25,000નો તો ખાલી મિરર આવે. પછી ઓટોમેટિક વાઇપર આવે, એટલે ચોમાસુમાં જેમ કે માની લો કે ભાઈ આમાં કાચમાં પાણી આવે ને તો ભાઈ તમારે વાઇપરે ચાલુ કરવાની જરૂર નહીં, ઓટોમેટિક એ ઓલા વાઇપર કામ કરવા માંડે. તમે આમાં કેટલો ખર્ચો કર્યો અંદાજિત? ખર્ચામાં તો નહીં, ખર્ચા તો એટલો બધો કાંઈ નથી કર્યો. આ લાઇટું રહી, જો આ લાઇટુને આપણે બફ કરાવી હતી, અત્યારે થોડુંક ફોગ આવી ગયો છે એના હિસાબે લાઇટું બફ કરાવી, એટલે 5 થી 7,000નો ખર્ચો. અને સાઉન્ડ સિસ્ટમમાં ગણી તો 20,000નું સાઉન્ડ સિસ્ટમમાં ખર્ચો કર્યો હોય, તો એ થોડુંક બતાવીશ. આઈ થિંક તમે સાઉન્ડ સિસ્ટમ તો જોઈ લીધી ને? હા, એ તો બતાવી દીધી. જો આ સાઉન્ડ સિસ્ટમની વાત કરીને તો આયા એક ઓલું આપણે એમ્પ્લીફાયર નાખેલું છે. તમને નહીં દેખાય મિત્રો, થોડુંક સીટ નીચે મૂકેલ છે એટલે. યસ, એમ્પ્લીફાયર એક આપણે નાખેલું છે, અને એનું વાયરિંગ આખું આપણે રહ્યું ને જો આ આપણે દીધેલું છે. આમાં તમે જો ને તો આયા જો તમે બટનની ઓલી સિસ્ટમ આવે કે ભાઈ સેન્સર વાળી જ, કે ભાઈ લોક થઈ જાય ને તો ગાડી કાંઈ ખુલે નહીં. અને જો આ તમને બાસ્ટ્યુબ બાપા મળી જશે. સાઉન્ડ સિસ્ટમ પણ સારી છે. એટલે સ્કોર્પિયો હતો ને એમાંય આપણે સાઉન્ડ સિસ્ટમ અને કર્ટન રાખાય ગાડીમાં, એટલે ઓલું તડકો હોય ને તો પછી ગાડી બહુ ગરમ થાય નહીં. આ તો ઉમંગભાઈ, તમને એમ પૂછીએ કે આ ગાડી કોઈને લેવી હોય અત્યારે 2026માં તો લેવાય? જો આ ગાડી તમને સારી કન્ડિશનમાં મને તો મળી ગઈ હતી, મતલબ કે સારા કન્ડિશનમાં. જો તમને સારા કન્ડિશનમાં મળી જાય ને તો ફેમિલી માટે બેસ્ટ કાર છે. કે તમારે ભાઈ લોંગ રૂટમાં જવું હોય, તો તમારે ભાઈ લોંગ રૂટમાં જવું હોય કે ક્યાંય પણ જવું હોય ને ભાઈ આ ગાડી પરફેક્ટ છે. એક તો તમને માઇલેજ અને ડીઝલ, નકર તો ભાઈ CNG ગાડી તમને ખબર છે કે ભાઈ ચોમાસામાં બંધ પડી જાય, ની લોચાવાળી કહે છે, આમાં કાંઈ ઘટે નહીં. તો અને આ ગાડી મને હું કહું ને તો મને 2 ને 10માં પડી હતી ભાઈ. તો જો તમને પણ આવી ગાડી લેવી હોય નાની ગાડી, તો આ તમે i20 જોઈ શકો છો. ભાવમાં મળી જાય ને તો લેવાનું ભૂલતા નહીં. અને ભાઈ આમાં એન્જિન તો ટોપ લેવલ. તો મારે આઈ થિંક 2 થી 3 મહિના થયા ને ભાઈ, હું ગાડીથી ખુશ છું. તો હું પણ ખુદ તમને રેકમેન્ડ કરું છું કે ભાઈ તમારે જૂની ગાડી લેવી હોય ફેમિલી માટે, તો ભાઈ મોટી ગાડી કરતાં આ ગાડી તમને પરફેક્ટ રહેશે. એટલે તમને તો ભાવમાં મળી ગઈ એટલે તમે લઈ લીધી. હવે જેને ભાવમાં જડે લઈ લે તો હાલશે. ભાવમાં મળે તો લઈ લેજો, અને એન્જિન એકવાર ચેક કરી લેજો, કેમ કે ભાઈ એન્જિનના જ બહુ લોચા આવે. આ ગાડી જેની હતી ને ભાઈ ગેરેજવાળા ભાઈની હતી, એટલે આપણે તો પરફેક્ટ મળી ગઈ છે. જો તમને આવી ગાડી મળે ને તો આમાં ઘણી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય કે ભાઈ ટૂંકમાં ચેસિસ નંબર બરોબર છે, પછી ગાડી ભટકાઈ ગયેલી નથી. પ્લસ કે તમે માનો કે ભાઈ આ ગાડી તમે જ્યારે લેવા જાઓ ને ત્યારે જો આયા તમારે જોવાનું, આ જે વસ્તુ રહી ને ભાઈ, આને આમ નીચે કરીને જોઈ લેવાનું કે આ બિડિંગ પ્રોપર છે કે નહીં. કેમ કે જો આ તમે જોઈ શકો છો કે ભાઈ પ્રોપર છે, એટલે આ ગાડી કોઈ દી ભટકાઈ ગયેલી છે નહીં, તમે જોઈ શકો છો. એટલે આવી નાના મોટી વસ્તુ તમે ચેક કરી શકો છો, અને આ રીતના ચેક કરવાનું. બીજું એક તમારે સડો જોવો હોય ને તો જો આયા જોવાનું, કેમ કે ગાડી નવી કન્ડિશનમાં હોય ને
તો તમે જુઓ આ જે બધી વસ્તુ રહી ને ભાઈ, આયા પણ ગાડીમાં સડો હોય છે, તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. આયા સડો ન હોય ને એટલે તમારી ગાડી કોઈને પૂછ્યા વિના લઈ લેવાની, કેમ કે ભાઈ એકદમ જેન્યુઅન કન્ડિશનમાં મળી જાય. તો ઉમંગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમને તમારી ગાડીનો રિવ્યુ કરવા અરે દેવા બદલ. થેન્ક યુ સો મચ. તો તમારી યુટ્યુબ ચેનલ છે એનું નામ શું છે? એ તો કહેજો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે ઉમંગ કોહલી વ્લોગ, અને તમારા બધાના સપોર્ટથી આજે આપણે 13,300 સબસ્ક્રાઈબર પૂરા દોસ્તો થઈ ગયા છે. અને કન્ટેન્ટની વાત કરીએ ને તો ભાઈ આખા રાજકોટમાં તબાહી મચાવવાનો કન્ટેન્ટ છે. જો તમને મારી ઇન્સ્ટા આઈડી પર દેખાતી હશે ને તમને મારી યુટ્યુબ ચેનલની આઈડી પણ દેખાતી હશે, તમે એકવાર જોવાનું ભૂલતા નહીં. ને આપણા રવિભાઈની ચેનલ છે ને એને પણ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રવિભાઈ એકવાર નામ બોલી જાઓ. મારી ચેનલનું નામ છે ટ્રાવેલિંગ બ્લોગર રવિ, જેમાં આવા અવનવી ગાડીઓ આવતી જ રહેશે, જે તમને રિવ્યુમાં દેખાડશે. આપણે જેમ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ ગાડી ઓલ્ડ ઇઝ ગોલ્ડ ભાઈ, આના જેવી બિલ્ડ ક્વોલિટી અત્યારની ગાડીમાં થાય નહીં. એટલે જ કહી છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગાડી જે જડશે આપણે એના રિવ્યુ કરશી. બાકી બધી ગાડીઓ તો બધાય કરે એ તો બધાય કરે જ છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ કે અત્યારના જમાનામાં આ ગાડી લેવી જોઈએ કે નહીં. આ તમે વિડીયો બનાવો છો ને લોકોને જોવા પણ ગમે છે.